બોટાદમાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે, જ્યાં મુસ્લિમ અગ્રણી દિલાવરભાઈ હામિદે 38 હિન્દુ યાત્રાળુઓને પોતાના ખર્ચે પ્રયાગરાજ મહાકુંભમાં મોકલ્યા છે। આ યાત્રાળુઓને લક્ઝરી બસમાં મફત મુસાફરી ઉપરાંત રહેવા જમવાની પણ તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે। 144 વર્ષે આવતા દુર્લભ ગ્રહયુગમાં યોજાઈ રહેલા મહાકુંભમાં મોંઘવારી અને મુસાફરીની મુશ્કેલીઓને કારણે ઘણા શ્રદ્ધાળુઓ નથી જઈ શકતા। एक व्यक्ति दीठ 2 થી 3,000 રૂપિયાનો ખર્ચ થતો હોવાથી દિલાવરભાઈએ તેમના મિત્રો સાથે મળીને બોટાદ શહેર અને આસપાસના ગામડાઓના લોકો માટે આ નિઃશુલ્ક યાત્રાનું આયોજન કર્યું। યાત્રા પ્રારંભ સમયે તમામ યાત્રાળુઓને સાલ ઓઢાડી અને પુષ્પહાર પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા। આયોજકોના જણાવ્યા મુજબ આ યાત્રા દરમિયાન યાત્રાળુઓ ગંગા સ્નાન સાથે પિતૃઓના મોક્ષ માટે પણ પ્રાર્થના કરશે। બોટાદના સામાજિક અગ્રણીઓએ આ પહેલને હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું છે અને તેને સમાજ માટે પ્રેરણાદાયી ગણાવ્યું છે। બહુ જ આનંદ છે। કેટલા દિવસથી અમે શોધમાં હતા બસમાં, પણ અમને કાંઈ બસના નંબર જ નથી લાગ્યો। અત્યારે અહીંયા અમારા જમાઈએ છે ને કીધું કે અહીંયા બસ છે, એમાં જગ્યા છે, એટલે અમે સરસ રીતે એમાં અમને મહાકુંભ મેળાનું આયોજન કર્યું। અમને બહુ દિલાવરભાઈએ કર્યું ને અમને બહુ આનંદ થયો છે। આ વખતે એવું આનંદ થાય છે કે બધા જે ન જઈ શકે એવા લોકોને પણ મહાકુંભનો લાભ મળે તે માટે આજે રેવાનગર સોસાયટી પાળિયાદ રોડ બોટાદથી બસનું આયોજન વિનામૂલ્યે કરવામાં આવેલું છે અને બધાને જે સ્વર્ગસ્થો, જે મિત્રો, વડીલો, જે કાંઈ કોઈ પણ ગુજરી ગયા હોય એ બધાને આત્માને શાંતિ માટે આજે આયોજન કરેલું છે। ન જઈએ કે એવા માણસો માટે જે આ બસ જઈ અને એમને જે ભાવના થઈ કે ઓહો હું કુંભ સ્નાનમાં જઈશ અને બધાને મોકલ્યું। દિલાવરભાઈની જે ભાવના હતી અને એમનો જે આનંદ ઉત્સાહ એમની ટીમનો હતો, એના શબ્દો આપણી આગળ નથી।